આપણે વાત કરી રહ્યા છીએ અષ્ટસખાઓની. તમે વિચારો, બ્રહ્માંડનો સ્વામી તમારી સાથે સાથે તમારા ખેતરમાં ચાલતો હોય, પોતાની પિતાંબરીમાં બીજ ભરીને ખેતરમાં તમારી સાથે વાવણી કરતો હોય, અને તમે કહો, ના, મારે તો મંદિરે દર્શન કરવા જવું છે. આ કોઈ મનગળત વાર્તા નથી. આ વાત છે અષ્ટસખાઓમાંથી એક સખા કુંભનદાસની. કુંભનદાસજીનો જન્મ ઈસવીસન 1468 થયો હતો. તેઓ વલ્ભાચાર્યના મુખ્ય શિષ્ય હતા અને શ્રીનાથજીના મુખ્ય કીર્તનકાર હતા. આટલું મોટું પદ હોવા છતાં તેઓ અત્યંત ગરીબ હતા. કહેવાય છે કે ઘણીવાર તો તેમના ઘરે ખાવા માટે અન્ન પણ નહોતું. છતાં તેમનો સંતોષ આસમાની હતો. તેઓ પોતાના ખેતરમાં વાવેલું અન્ન, કલીના ફૂલ અને બોર ખાઈને પોતાનું જીવન શાંતિથી વિતાવતા. તેમના ચરિત્રમાં તો આવે છે કે તેઓ એટલા ગરીબ હતા કે તેમના ઘરે તિલક કરવા માટે અરીસો પણ ન હતો. તો તેઓ તિલક કેવી રીતે કરતા? તેમની પાસે બે ઉપાય હતા. પહેલો ઉપાય, જે સામાન્ય રીતે સૌ કોઈ કરે, તેઓ એક પાત્રમાં જળ ભરતા અને તેમાં પ્રતિબિંબ જોઈને પોતાનો તિલક કરતા. અને બીજું, કોક વાર કૃષ્ણ રમતા રમતા આવીને તેમના ખોળામાં બેસી જતા અને તેમની પાસે તિલક કરાવતા. કૃષ્ણ કહે, કુંભના સીધો કર, કુંભના આ બાજુ, હવે નીચેથી ગોળ કર. અને આ રીતે કૃષ્ણ કુંભનદાસને તિલક કરાવતા હતા. એક દિવસની વાત છે, કુંભનદાસ તેમના ખેતરમાં હળ ચલાવી રહ્યા હતા અને કૃષ્ણ તેમની પાછળ પાછળ પોતાની પિતાંબરીમાં બીજ લઈને તેમને વાવવામાં મદદ કરી રહ્યા હતા. અને અચાનક મંદિરનો ઝાલર વાગ્યો અને કુંભનદાસે હળ પડતું મૂક્યું અને પોતાના હાથ પગ મોઢું ધોઈને મંદિર તરફ દોડવા લાગ્યા. ત્યારે કૃષ્ણએ કહ્યું, કુંભન, ક્યાં જાય છે? કુંભનદાસ કહે, મંદિરે. કૃષ્ણ કહે, હું તારી સામે ઊભો છું, ખેતરમાં તારી સાથે તને વાવવામાં મદદ કરી રહ્યો છું, અને તું મારા દર્શન માટે મંદિરે જઈ રહ્યો છે? ત્યારે કુંભનદાસે આનો જે જવાબ આપ્યો તે હૃદયને સ્પર્શી જાય તેવો છે. કુંભનદાસે કહ્યું, કૃષ્ણ, અહીં તમે તમારી મરજીથી આવો છો. આજે તમારું મન છે, કાલે ઉઠી ગયું તો? કાલે મારાથી કોઈ અપરાધ બન્યો અને તમે ન આવ્યા તો? પરંતુ આ મંદિરમાં તમે આચાર્યોની મરજીથી બેઠા છો. તમે મંદિર છોડીને ક્યારેય ક્યાંય જવાના નથી. તેથી મંદિરે દર્શન કરવા તમારે રોજ જવું જ પડે. કુંભનદાસની ભક્તિની ચર્ચા તો છેક દિલ્હી સુધી હતી. એકવાર શહેનશાહ અકબરે કુંભનદાસને પોતાના દરબારમાં બોલાવ્યા અને તેમને કહ્યું, કંઈક ગાઈને સંભળાવો. ત્યારે કુંભનદાસે શું ગાયું? કુંભનદાસે ગાયું, સંતન કો કહા સિકરી સો કામ, આવત જાત પનિહા તૂટી, બિસર ગયો હરિનામ. આનો અર્થ એ થાય કે સંતોને દરબારમાં શું કામ? અહીં આવતા જતા મારા પગના પગરખા પણ તૂટી ગયા. આ ભાવ સાંભળીને અકબર અત્યંત ખુશ થયા અને તેમને કુંભનદાસને કંઈક માંગવા કહ્યું. ત્યારે કુંભનદાસે શું માંગ્યું? તેમણે કહ્યું કે આજ પછી ક્યારેય મને આ દરબારમાં ન બોલાવતા. કેવી નિર્લોભી ભક્તિ! એકવાર કુંભનદાસને ગોસ્વામી વિઠ્ઠલનાથે પૂછ્યું, કુંભનદાસ, તારે કેટલા પુત્રો છે? કુંભનદાસને આમ 7 પુત્રો હતા, પરંતુ તેમને જવાબ આપ્યો, મારે 1.5 પુત્ર છે. આવું ગણિત ક્યાંથી આવ્યું? 1.5 પુત્ર? ત્યારે તેમણે કહ્યું, 5 પુત્રો તો સંસારમાં ડૂબેલા છે, તેથી તેમને તો હું ગણતો જ નથી. એક પુત્ર ચતુર્ભુજ દાસ, તેઓ ભક્ત છે.
અને અડધો પુત્ર એટલે કૃષ્ણદાસ. તેઓ ભક્ત ન હતા, પરંતુ ગાયોની સેવા કરતા હતા, તેથી તેઓ અડધા પુત્ર હતા. જ્યારે તેમના પુત્ર કૃષ્ણદાસનું મૃત્યુ થયું ત્યારે આ સમાચાર સાંભળીને કુંભનદાસ મૂર્છિત થઈ ગયા. સૌ કોઈને લાગ્યું કે આ તો ભક્ત છે, છતાં સંસારની આ કેવી માયા કે પુત્રના મૃત્યુની ખબર સાંભળીને તેઓ મૂર્છિત થઈ ગયા. પરંતુ તેમનો ભાવ ગોસ્વામી વિઠ્ઠલજી સમજી ગયા. તેમણે કુંભલદાસને ઊભા કર્યા. વિઠ્ઠલદાસે કહ્યું, હું જાણું છું કે સૂતક આવવાથી તું મંદિરે આવીને દર્શન નહીં કરી શકે, તેનું તને દુઃખ છે, પરંતુ ચિંતા ન કર, હું મંદિરની એક બારી ખોલી દઈશ, તું તેમાંથી ઝાંખી ખરી લેજે. અને આ સાંભળીને કુંભનદાસ ખુશ થયા અને ઊભા થઈ ગયા. કુંભનદાસના અંત સમયમાં ગોસ્વામીજીએ જ્યારે તેમને પૂછ્યું કે તારું મન ક્યાં છે, ત્યારે તેમણે રાધા કૃષ્ણનું નિકુંજ લીલાનું પદ ગાઈને તેમના દેહનો ત્યાગ કર્યો. આજે પણ કુંભનદાસના 500 જેટલા પદ રાગ કલ્પદ્રુમ જેવા ગ્રંથમાં સચવાયેલા છે. કુંભનદાસનું ચરિત્ર આપણને શીખવે છે કે સાચી ભક્તિ અમીરી કે ગરીબીમાં નથી હોતી, માત્ર કૃષ્ણનો અતૂટ સાથ જોઈએ છે. જેની પાસે કૃષ્ણ હોય છે તેને સંસારના વૈભવની જરૂર હોતી નથી. આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જણાવો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો બેનિફિટ મનોરંજન સાથે.